નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોશું માય મધર ઇંગ્લિશ નિબંધ. તો ચાલો જોઈએ અને સમજતા જઈએ. માય મધર ઇઝ માય ટીચર, એડવાઇઝર એન્ડ ગ્રેટેસ્ટ ફ્રેન્ડ એન્ડ શી પ્લે મેની વિટલ રોલ ઇન માય લાઈફ. એટલે કે મારી માતા છે મારા શિક્ષક, એડવાઇઝર એટલે કે સલાહકાર, એન્ડ ફ્રેન્ડ એટલે મિત્ર, અને તે મારા જીવનમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ઇટ વર્ક્સ ટુ ઇન્સ્ટિલ કોન્ફિડન્સ ઇન માય વેન આઈ એમ હેવિંગ એન ઇસ્યુ. જ્યારે મને કોઈ સમસ્યા હોય ત્યારે તે મારામાં આત્મવિશ્વાસ જગાડે છે. કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. વોટેવર આઈ એમ ટુડે ઇન solely due to my mother's presence in my life, as she was present for both my success and failure. એટલે કે જ્યારે મને કોઈ સમસ્યા હોય ત્યારે મને આત્મવિશ્વાસ જગાડે તો છે, પરંતુ આજે હું જે કંઈ છું તે ફક્ત મારી માતાની મારા જીવનમાં હાજરીને કારણે છે, કારણ કે તે મારી સફળતા અને નિષ્ફળતા બંનેમાં હાજર હતી. આગળ છે I could not picture my life without her, which is why I consider her my closest buddy. એટલે કે હું તેના વિના મારા જીવનની કલ્પના કરી શકતો નથી, તેથી જ હું તેને મારી સૌથી નજીકની મિત્ર ગણું છું. ક્લોઝર એટલે નજીકનું. Despite the my many roles of women play in her lives, the bonds she share with her mother in one of the purest relationships in the world. એટલે કે વુમન એટલે સ્ત્રી તેના જીવનમાં ઘણી બધી ભૂમિકાઓ છે ભજવે છે, છતાં તે તેની માતા સાથે જે બંધન શેર કરે છે તે વિશ્વના સૌથી શુદ્ધ સંબંધોમાંનો એક છે. રિલેશનશિપ એટલે સંબંધ. The bond between the mother and her child is inseparable. એટલે કે માતા અને બાળક વચ્ચેનો જે બંધન છે એ અવર્ણનીય છે, જેને વર્ણવી શકાય નહીં. માતા તે આગળ છે The mother is also the one who give birth to her child and raise her. માતા તે પણ છે જે તેના બાળકને જન્મ આપે છે અને રાઇઝ એટલે ઉછેર પણ કરે છે. However, a mother's love for her children never faded, and she is more concerned and their well-being than her own. એટલે એનો મીનિંગ એમ થાય કે માતા તેના બાળકો માટેનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી અને તે પોતાના કરતા તેના સુખાકારીની વધુ ચિંતા કરે છે. આગળ છે To safeguard her child, a mother is willing to face the worst disasters. એટલે કે પોતાના બાળકનું રક્ષણ કરવા માટે માતા સૌથી ખરાબ આફતોનો સામનો કરવા તૈયાર હોય છે. A mother may shoulder all of the burden alone, but she will not allow his offspring to be exposed to any form of hurt. એટલે એનો મીનિંગ એમ થાય કે માતા એકલા બધા બોજો ઉઠાવી શકે, પરંતુ તે તેના સંતાનોને કોઈ પણ પ્રકારની ગરમીમાં આવવા દેશે નહીં. હીટ એટલે ગરમી. For these reasons, the mother is regarded as the manifestation of God on earth, leading to the common proverb, God cannot exist everywhere, therefore he made mothers. સરસ મજાનું વાક્ય અહીંયા આપેલું છે કે આ કારણોસર જ તે માતાને પૃથ્વી પર ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, કે જેના કારણે એક સામાન્ય કહેવત પણ પ્રચલિત થઈ છે કે ભગવાન દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી રહી શકતા, તેથી તેણે માતાનું
માતાઓનું સર્જન કર્યું છે. મેડ એટલે બનાવવું, મધર એટલે માતા. આશા રાખીએ કે આ બધા સૌને ઉપયોગી સાબિત થશે. મળશું નવા ટોપિક સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.